હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે હવારના પોરમાં બધું ઘરનું કામ થઈ ગયું છે અને મારે જવાનું છે ગામવાળી વાડીએ. ભૂકી હેઠા ઉપર નાખીને હેઠા હલગાવી ગયા હતા. હવે આજે અહીંયા વાબીને હરી મૂકી દીધી છે. હવે બધા મોટલા એટલી ભૂકી હરી બધા મોટલા પાથરવાના છે આમ હરંગ હેઠામાં ચારે હેઠે, કેમ કે આ વાડીએ બે કટક્યું હોય ને બે કટકીઓના ચાર હેઠા, બે વચ્ચે એક હેઠો હોય, બાકીના ત્રણ હેઠા બધા હજી હલગાવવાના છે. તો નદીવાળો હેઠો હલગાવી દીધો છે અને હજી ઓલો હેઠો હલગે છે, પછી જવાનું છે ઘરે. તો અમે ચારેય કોમ હેઠા હલગાવવાનું ઊંચું જોઈને વહી આવતી હતી, દાદા ટીટોડી રાયડું દેવા માંડી. ઈંડાઈ હજી પારી ભૂંવાનું બાકી છે ને આ બધું હેઠો હલગાવીને ઓલો હેઠો આખો પથરાઈ જાય ત્યાં જવાનું છે. આજ મમ્મીએ બધું ભરત કાઢ્યું તો જોયું આ જૂનવાણી ભરત આખો એક આર્યો ભરાઈ ગયો ભરતનો. અમે અત્યારે ગામમાં ખોડિયાર મંદિરે જાય છે હાલીને જવામાં એમ તો ઘણો ભલો છે. આમાં ઘેટાને આવે છે નામી અટાણ ટાઢાપુરના જઈએ એટલે લગભગ વાંધો ના આવે, ઘાઈ ઘા પૂગી જવાનું અહીં ઘરે. અમે આવી ગયા અહીં ઘરે માતાજીથી. હવે ભેહું કરવાનું છે, પછી ભેહું માલ દોવાના છે.